રાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 શરૂ। આશાપુરા માના મંદિરથી નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન। 200 ગામડામાં ફરશે। અન્ન ત્યાગ પર ઉતરેલા પદ્મિનીબા ન દેખાયા। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે। ક્ષત્રિય સમાજની માંગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ 2 શરૂ કર્યું છે, જેના ભાગરૂપે આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવ્યા છે। તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ ધર્મરથ 200 ગામડા ફરશે। જો કે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌ પ્રથમ અન્ન ત્યાગ પર ઉતર્યા હતા એ પદ્મિનીબા વાળા દેખાતા નહોતા। ધર્મરથના પ્રસ્થાન સમયે ક્ષત્રિય એકતા જિંદાબાદ, નારી કા અપમાન નહીં સહેંગે સાથે જય ભવાની સહિતના કેટલાક નારા પણ લગાવ્યા હતા। આ ધર્મરથ 200 થી વધુ ગામડાઓમાં ફરશે અને ક્ષત્રિય સમાજ સહિત 18 વર્ણના લોકોને સત્તા પક્ષ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે। ગુજરાતના 5 ઝોનમાં આ રીતે ધર્મરથ પ્રસ્થાન કરવાનો છે। ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો ધર્મરથ એ કોઈ સામે પડકાર માટેની લડત નથી। ભારતમાં જે રીતે નૈતિકતાનું અધઃપતન થઈ રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે આ ધર્મરથ ગામો ગામ ફરશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।